નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક જાતિના લોકો પોતાનો તહેવાર ઉજવી શકે છે. હાલ મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ તે વખત હઝરત ઇમામ હુસૈન હસન હુસૈનની યાદમાં તાજિયા બેસાડવામાં આવે છે. આ નિયમ પ્રમાણે ચાંદ દેખાયો એટલે આજથી મુસ્લિમોનું નવું વર્ષ એટલે મોહરમની શરૂઆત થઈ. વર્ષોની પરંપરા મુજબ કોમી એકતાના પ્રતીક યામસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ ભોલુ બાપુની આગેવાનીમાં મોહરમની શરૂઆત તે દરગાહ પર પીટની થાય છે અને બેન્ડબાજા સાથે સલામી આપવામાં આવે છે. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ હાજરી આપે છે. યા હુસેનના નારા સોબે લગાડ્યા. મોહરમ મહિનામાં લીલા કપડાનું મહત્વ વધારે છે. લોકો પહેલા ચાંદથી લીલા કપડાં પહેરતા હોય છે અને પોતાની મન્નત લઈને અહીં આવે છે. મન્નત પૂરી થાય છે. પોતાની યથાશક્તિ પ્રમાણે બાધા અને નિયાઝ પણ કરતા હોય છે. આ દરગાહ ઉપર કોઈપણ જાતના ભેદભાવ વગર લોકો આવતા હોય છે. મુસ્લિમોનું નવું વર્ષ આજથી મોહરમનો પ્રારંભ થયો છે.